વડનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ જગ્યા લીધી સાથે જ ગાંધીનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને પરેડ કમાન્ડર શ્રી પિયુષ વાંદા ખુલ્લી વાનમાં પ્રસ્થાન કરી રહ્યા છે. આવો આ ઉમંગ ઉજવણીની પરેડ નિરીક્ષણ માટે માનનીય મંત્રી શ્રી ખુલ્લી વાનમાં નીકળ્યા છે ત્યારે હાથ ઊંચો કરીને આપણે બધા જ અભિવાદન કરીએ. તિરંગો એ માત્ર 3 રંગ નથી, આપણા જીવનનું, આપણા ભારતનું ગૌરવ છે. હાથ ઊંચો કરીને ભારત માતા કી. આજના વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ભવ્ય ઉજવણી આપણે બધા કરવા જઈ રહ્યા છે. ખૂબ સ્વાગત, અભિવાદન આવો. ખૂબ સ્વાગત, અભિવાદન આવો. સ્વાગત છે, સ્વાગત છે. સમગ્ર પરેડનું નિરીક્ષણ કર્યા બાદ માનનીય મંત્રી શ્રી સલામી વાનમાં પરેડનું નિરીક્ષણ કર્યા બાદ કમાન્ડિંગ કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગર્જન સાથે સલામી મંચને આ તમામ જવાનો સલામી આપી રહ્યા છે. પ્લાટૂન શ્રી H.M. જાની, એમનું પ્લાટૂન સલામી મંચને શિસ્તબદ્ધ રીતે કદમ તાલ સાથે આ જવાનો પ્લાટૂન નંબર 2 પીએસઆઈ બીજે ચૌધરી નેતૃત્વ કરી રહ્યા છે. આ જવાનોની સ્ફૂર્તિ, આ જવાનોની શિસ્ત પરસ્તીના દર્શન શિસ્તબદ્ધ મહિલા પ્લાટૂન સમગ્ર ગાંધીનગરનું ગૌરવ, ગુજરાત પોલીસનું ગૌરવ, જેનું નેતૃત્વ GS પોખરિયા કરી રહ્યા છે. મહિલા પોલીસ અધિકારીશ્રીનું પ્લાટૂન ગાંધીનગર હોમગાર્ડ્સ મનોજ પંચાલ નેતૃત્વ કરી રહ્યા છે. સમગ્ર પ્લાટૂન સલામી મંચને સલામી આપી GRD પ્લાટૂન રાકેશ પટેલ સલામી મંચને સલામી અને NCC આ યુવાન કેડેટ સિનિયર અંડર ઓફિસર મનોહરસિંહ જાડેજા નેતૃત્વ કરી રહ્યા છે. અને ડોગ સ્ક્વોડ ગાંધીનગર અને ગુજરાત પોલીસનું નજરાણું નિર્મલસિંહ જાડેજા ડોગ પણ સલામી મંચને સલામી આપી રહ્યા છે. આ જવાનોને ખૂબ ધન્યવાદ. અને માઉન્ટેનના જવાનો પીએસઆઈ શ્રી ડીજે જાડેજા સલામી મંચને સલામી આપી રહ્યા છે. આજે ખૂબ ગૌરવની વાત છે. 250 કરતા પણ વધુ આ જવાનો આજે સમગ્ર પરેડમાં પાર્ટિસિપેટ થયા છે. આજે ફરજ પરિસ્થિતિના દર્શન આપણને કરાવી રહ્યા છે. ગાંધીનગર પોલીસ બેન્ડનું સુંદર સંગીતાવલી આપણી વચ્ચે પ્રસ્તુત થઈ રહી છે. અને હવે પરેડની સમાપ્તિ બાદ ટેબ્લોઝ, જે ગુજરાત અને ભારતની વિવિધ કલ્યાણકારી યોજના વિવિધ વિભાગોમાં જન કલ્યાણના અર્થે નીકળી છે, એના વિવિધ માહિતીસભર ટેબ્લોઝ આપણને માહિતગાર કરવાના છે. મેં હમણાં કહ્યું કે વનીકરણનો વિભાગ હોય, નાગરિકોની સુરક્ષાનો વિભાગ હોય, પોલીસ વિભાગ હોય, ગ્રામ વિકાસ હોય, સલામતી વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય, આ બધા જ વિભાગોને ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ ધરાતલ ઉપર ઉતારી છે. ત્યારે આવો આપણે બધા જ આ માહિતીસભર ટેબ્લોઝને ખૂબ તાળીઓના ગડગડાટથી આવકારો આપીએ. ગ્રામીણ ઉત્થાનનું સપનું પ્રધાનમંત્રીશ્રીએ જોયું છે અને એનો શ્રેય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગર વિવિધ કલ્યાણકારી યોજનાઓ લઈને, જેમાં પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજના ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન જેવી ઉત્તમ અને ઉદાત્ત ભાવનાઓ આ યોજનાઓમાં રહી છે. જેનો સુંદર મજાનો ટેબ્લોઝ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, મિશન મંગલમ એટલે કે NRLM વિવિધ
યોજનાઓની માહિતી સભર ટેબ્લોઝ DRDA એટલે કે ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો પ્રસ્તુત થઈ રહ્યો છે. આ ટેબ્લોઝ માટે પણ ખૂબ ધન્યવાદ. અને આપણે બધા જાણીએ છીએ સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ. સુરક્ષા આપણી જરૂરિયાત છે. માર્ગ સુરક્ષા આપણો સૌની રક્ષા છે. આરટીઓ દ્વારા આ એક સુંદર મજાનો ટેબ્લોઝ આપણે જાગૃતિ આપવા માટે કર્યો છે. વાહન વ્યવહારમાં એટલી આપણી જ જરૂરિયાત છે સુરક્ષાની. સુંદર મજાનો ટેબ્લોઝ આરોગ્ય વિભાગ ટીબીનું જોખમ અટકાવવા માટે આપણી જાગૃતિ ખૂબ જરૂરી છે. પહેલું નિદાન થાય, દવા થાય અને સૌનું જીવન ખૂબ આરોગ્યમય બને એવી શુભકામનાઓ આ ટેબ્લોઝમાં જોવા મળી રહી છે. આ ટેબ્લોઝ માટે આપણે બધા ખૂબ તાળી પાડીએ, કારણ કે ખૂબ માહિતી સભર ટેબ્લોઝ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને બાખૂબી આલીકી રહી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રીન એનર્જી પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે અને એ સપનું સાકાર કરવા માટે ગુજરાત વીજ કંપની દિવસ રાત એક રહી રહી છે. દરેકના ઘરના માથે ગ્રીન એનર્જી માટે સોલાર પ્લેટ હોય. ઉત્તર ગુજરાતનું વીજ કંપની લિમિટેડ આજની આ ભવ્ય ઉજવણીમાં પોતાનું નવીનતમ આ પ્રોજેક્ટો, જેમાં PM સૂર્યઘર યોજના, મફત વીજળી યોજના, સાથે જ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી ગાંધીનગર, જેમાં પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી એટલે કે સહકાર ક્ષેત્રમાં પણ પ્રધાનમંત્રીશ્રીનું સપનું ગ્રામ સ્તરથી લઈને રાષ્ટ્ર સ્તર સુધી તમામનો સમાંતર વિકાસ થાય તે માટે આ એક ટેબ્લોઝ નિર્માણ થયું છે. જલ જીવન મિશન પાણી પુરવઠા વિભાગ દ્વારા હર ઘર જલ જીવન મિશન હર ઘર જલના ખૂબ શુદ્ધ ભાવનાનું જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ વાસ્મો દ્વારા આ આયોજન થયું છે. સાથે જ બેટી બચાવો વહાલી દીકરી વુમન એમ્પાવર્ડ ઇન્ડિયા પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે. સમાંતર અધિકાર દરેકને મળે એ પ્રસ્તુતિ રજૂ કરતા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા પણ આ સુંદર ટેબ્લોઝ નિર્માણ થયું છે. સાથે જ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા પણ આ પ્રદર્શન સાથે સહવેચાણની પ્રવૃત્તિઓ દર્શાવતો મહિલાઓના સ્વાવલંબન યોજના સાથે જ મહિલાઓના આર્થિક વિકાસ નિગમ લિમિટેડ જે પણ સંકળાયેલી યોજના છે એને બાખૂબી આલેખતો આ ટેબ્લોઝ આપણે બધા નિહાળી રહ્યા છે. વનીકરણ એ ગુજરાત અને ભારતનું અભિન્ન અંગ ગણવું જરૂરી છે. વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી, પશુ છે પંખી છે અને પુષ્પો વનોની છે વનસ્પતિ. વૃક્ષ પશુ પંખી છે ધરતીનું ધન, જેનું કરીએ મનથી જતન. આ વન વિભાગ ગાંધીનગર દ્વારા અને આપણા જાબાજ જવાનો બોમ્બ સ્ક્વોડ કહો કે દેશની સુરક્ષાના દિવસ રાત એક કરનાર જાબાજ જવાનો માટે આ ટેબ્લોઝ માટે જેટલી તાળી પાડીએ એટલી ઓછી છે. અને ગાંધીનગર જિલ્લા પોલીસ તત્પર આપની સેવામાં સદા તત્પર. સલામતી તમારી અને જવાબદારી ગાંધીનગર જિલ્લા પોલીસ અને ગુજરાતના પોલીસના જવાનોની. આવો સીટ બેલ્ટ બચાવો, આપણે બાંધીએ, તમારી કિંમતી જિંદગીને બચાવીએ. આવો સાથે મળી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરીએ. હેલ્મેટ પહેરો, બચાવો પોતાનું કિંમતી જીવન. ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે આ તમામ માહિતી સભર ટેબ્લોઝ ગાંધીનગરના વિવિધ વિભાગો દ્વારા ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ ધરાતલ ઉપર ઉતરી રહી છે. કોઈ પણ વ્યક્તિને ટીબી ન થાય તે માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એ પણ દરેકને ઘર, દરેકના પરિવાર માટે સ્માર્ટ મીટર ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ લાવી રહ્યું છે. બધાને ગ્રીન એનર્જી મળે, ઉર્જાનો બચાવ થાય તે માટે આ સુંદર મજાની પ્રસ્તુતિ. ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગાંધીનગર દ્વારા પણ
સ્વૈચ્છિક અને ખુલ્લું સભ્યપદ મળે લોકશાહીનું અંકુશ થાય, સાથે જ સભ્યોની સહભાગીદારીતા વધે, સ્વાયત્તતા અને સ્વતંત્રતા, શિક્ષણ, તાલીમ અને માહિતી, સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર વધે, સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ પણ વધે. સાથે જ પાણી પુરવઠા, જલ જીવન મિશન, નલ સે જલ, જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ વાસ્મો દ્વારા આ પ્રસ્તુતિ આપણે બધા નિહાળી રહ્યા છીએ. ખૂબ સુંદર પ્રસ્તુતિ. આ પાઠ્યબ્લોઝ વાસ્મો વિવિધ યોજનાઓ ગ્રામ સ્તર સુધી પહોંચાડી રહી છે. જિલ્લાના તમામ ગામમાં ટ્યુબવેલ પાણીની સુવિધા પહોંચે, બોર અને નર્મદા થકી. ત્યારબાદ બેટી બચાવો અને બેટી પઢાવો. માં ભારતીને આપણી દીકરીઓ છે. યત્ર નાર્યતુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. સાથે જ મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરી દ્વારા પણ મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું સુંદર આયોજન મહિલાઓના ઉત્થાન માટે, ગુજરાત વનીકરણ માટે અગ્રેસર બન્યું છે. વન વિભાગે પણ કમર કસી છે. પ્રાણી અને વન્ય આપણું સૌનું જીવનનો એક ભાગ છે. ત્યારે આવો જંગલની સંપત્તિને બચાવીએ. આપણા જાંબાઝ જવાનો, બીડીડીએસ ગાંધીનગર, ગુજરાત પોલીસનું નજરાણું, આપણે બધા તાળીઓના ગડગડાટથી આ જવાનોને આવકારો આપીએ. ઇલેક્ટ્રોનિક મશીનરી સુસજ્જ આ જવાનો દેશની સુરક્ષા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. ખૂબ ધન્યવાદ. અને અંતે ગાંધીનગર જિલ્લા પોલીસ આપણી સેવામાં સદા તત્પર. ગાંધીનગર જિલ્લા પોલીસ ટ્રાફિકનું આપણે બધા નિયમ પાલન કરીએ. લેન્ડમાં રહો, સુરક્ષિત રહો. જીવન અમૂલ્ય છે. ઝડપથી ન ગુમાવશો પોતાનું જીવન. એવા માહિતી સભર ટેબ્લોઝ માટે ખૂબ ધન્યવાદ. અને હવે 76માં ગણતંત્ર દિવસની ઉમંગ ઉજવણી ગાંધીનગર ખાતે થઈ રહી છે. આવો માનનીય મંત્રી, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીસરને આજે પ્રજાજોગ સંદેશો આપવા માટે વિનંતી. બોલો ભારત માતા કી. ગાંધીનગરના સૌ નગરજનો એક સાથે માં ભારતીનો નારો આપણે સૌ લોકો લગાડીશું. બે હાથ ઉપર કરીને બોલો ભારત માતા કી, ભારત માતા કી. દેશના 76માં ગણતંત્ર દિવસે સૌ પ્રથમ ભારત માતાના ચરણોમાં माता तेरी गाथा, सबसे ऊंची तेरी शान, तेरे आगे शीश झुकाकर तुझको सब सम्मान. गणतंत्र दिवसना पावन પર્વે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સૌ લડવૈયાઓને હું કોટી કોટી નમન કરતા ગુજરાતના ગૌરવવંતા ભાઈ બહેનો, દેશ વિદેશમાં વસતા સૌ બાંધવોને પ્રજાસત્તાક પર્વની અનેક શુભકામનાઓ પાઠવું છું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતા સુભાષચંદ્ર બોઝજી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના આઝાદીના લડવૈયાઓ રાષ્ટ્ર નિર્માણમાં અથાગ યોગ્ય યોગદાન આપ્યું છે. તે સૌને આપણે સૌ આજના દિવસે નમન કરીએ છીએ. આજના પાવન દિવસે પ્રખર રાષ્ટ્રભક્ત, ક્રાંતિકારી વીર વિનાયક દામોદર સાવરકરજીના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. આજના દિવસે આપના પૂર્વજોએ આપેલા ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે. આજના પ્રજાસત્તાક પર્વે હું ભારતના પ્રજા વાત્સલ્ય રાજા મહારાજાઓને નત મસ્તકે પ્રણામ કરું છું. આપણા રાજા મહારાજાઓએ પોતાના સર્વસ્વનું અર્પણ કરીને
અખંડ ભારતની કલ્પનાને સાકાર કરી હતી તે ત્યાગ, બલિદાન અને સમર્પણને આપણે સૌ લાખ લાખ વંદન કરીએ છીએ. વર્તમાનમાં આપણે સૌ અખંડ ભારતના ઘડવૈયા અને લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. આપણા દેશને એકતાના સૂત્રમાં ગૂંથનાર સરદાર સાહેબને હું નતમસ્તક વંદન કરું છું. સરદાર સાહેબને વર્ષ સુધી ચોક્કસ રાજકીય ગ્રુપો દ્વારા ભૂલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એવું અસરદાર વ્યક્તિત્વ છે કે જેને ભૂલાવવું શક્ય જ નથી. પ્રસિદ્ધ હિન્દી કવિ હરિવંશરાય બચ્ચને સરદાર સાહેબ માટે લખ્યું છે કે यही प्रसिद्ध लोक का पुरुष प्रबल, यही प्रसिद्ध शक्ति की शिला अटल, हिला उसे सका कभी न शत्रुदल. पटेल पर स्वदेश को गुमान है, पटेल देश का निगाहबान है, पटेल हिंद की निडर जवान है. सरदार वल्लभभाई पटेल ने 150મી જન્મ જયંતિએ હું નતમસ્તક વંદન કરું છું. મુઠ્ઠી ઉછેરનાર માનવી, મહાન વ્યક્તિત્વ, આપણે સૌને સદીઓ સુધી ગર્વ આપે, પ્રેરણા આપે એવા સરદાર સાહેબને અંજલિ આપવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી, જે સદીઓ સુધી સરદાર સાહેબે જે દેશને એક રાખવા માટે, અખંડ ભારત માટે જે કાર્ય કર્યું છે એ યુગો યુગ સુધી યાદ અપાવશે. આપણું બંધારણ, આ વર્ષે આપણું બંધારણનું 75મું અમૃત વર્ષ છે. આપણને સૌને ગૌરવ છે કે આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. સમાનતા, બંધુતા અને સમતાનો પર્યાય એટલે આપણું બંધારણ. આ પ્રસંગે હું આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કરું છું, એમને અંજલિ અર્પણ કરું છું. બંધારણ સભામાં વિસ્તૃત ચર્ચા દરમિયાન ભારતના લોકશાહી ભાવિ અંગે ગંભીર ચર્ચાઓ થઈ હતી. તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી, તેની ભાવના હંમેશા યુગની ભાવના છે. બાબા સાહેબે જે ભાવનાનો ઉલ્લેખ કર્યો છે તે સૌથી મહત્વપૂર્ણ છે. આ બંધારણ જ છે કે જેના કારણે એક સામાન્ય આદિવાસી પરિવારની દીકરી રાષ્ટ્રપતિ જેવા દેશના સર્વોચ્ચ સ્થાને બેસી શકે. એક ગરીબ પરિવારમાં જન્મ લેનાર વ્યક્તિને, જેને રાત દિવસ મહેનત કરી નવા વિચારો સાથે શક્તિથી દેશભરમાં કામ કર્યું, એવા પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવાનો અવસર મળે. બંધારણના કારણે જ આજે દેશમાં કરોડો દેશવાસીઓ ઉમ્મીદપૂર્વક સામર્થ્ય અને ગરિમાપૂર્ણ જીવન મળી રહ્યું છે. આપણા બંધારણમાં શ્રી રામચંદ્રજીના રાજ્ય અભિષેકનું ચિત્ર છે. તે દર્શાવે છે કે ભારતમાં રાજ્યનો કોઈ આદર્શ હોય તો તે રામ રાજ્ય છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના તમામ વર્ગોની ઉન્નતિ લાવવા બદલ, આવું સરસ રામ રાજ્ય લાવવા બદલ દેશના સૌ નાગરિકો, રાજ્યના સૌ નાગરિકો વતી લાખ લાખ અભિનંદન આપું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી અને પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ દેશની જનતાએ 2024ની લોકસભા ચૂંટણીમાં
ભાજપ અને એનડીએ ને જંગી વિજય અપાવીને એક એવો ઇતિહાસ રચ્યો જે ઇતિહાસ ક્યારેક જ શક્ય બને છે. લોકોના અપાર આશીર્વાદ, વિકસિત ભારતના સંકલ્પ માટે જાહેર સમર્થન અને અથાગ પ્રયાસો દ્વારા જીતવામાં આવેલા લોકોના વિશ્વાસના પરિણામ છે કે ભાજપ અને એનડીએની દેશભરના લોકોને દિલ જીતવામાં સફળતા મળી. રાજનીતિ, સુશાસન અને વિકાસની જીત નથી માત્ર, આ પરફોર્મન્સની જીત છે. પરંતુ સતત ત્રીજી વખત ભારતને એક મહાન દેશ તરીકે નવી ઊંચાઈઓ લઈ જવા માટેનો આ ખૂબ મોટો જનાદેશ છે. આપણા કેલેન્ડરમાં જાન્યુઆરી મહિનો એ કદાચ કેલેન્ડરનો નવો વર્ષ હોઈ શકે. ભારતના તમામ નાગરિકો માટે આ મહિનો એક ખૂબ મહત્વનો મહિનો છે. આ મહિનાને ગણતંત્ર દિવસને લીધે રાષ્ટ્રીય પર્વનો મહિનો ગણાય છે. પરંતુ ગયા વર્ષથી આ મહિના મહત્વમાં એક નવી મોરપીંછ ઉમેરાયું છે. ગયા વર્ષે આ જ મહિને ભગવાન રામલલ્લા 500 વર્ષના વનવાસ પૂર્ણ કરીને તેમના નિજ મંદિરમાં બિરાજ્યા હતા. અયોધ્યા નવા યુગની શરૂઆત થઈ હતી. આપણે સૌને રામલલ્લાના પહેલા પટોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કલમ 370 દૂર થયા પછી જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. પહેલાના મુશ્કેલ દિવસો પાછળ છોડીને આપનું કાશ્મીર હવે પૃથ્વી પર સ્વર્ગ તરીકે ઓળખ પાછું મેળવી રહ્યું છે. કાશ્મીરમાં પહેલાના દિવસો આપણે સૌને યાદ છે. હું કાલના દ્રશ્ય જોઈ રહ્યો હતો, જે લાલ ચોક પર પહેલા પાકિસ્તાનના તિરંગો લહેરાતા અનેક વાર દ્રશ્યો આપણે જોયા છે. કાલે લાલ ચોક અને શ્રીનગર આખું રોશનીથી શણગારવામાં આવ્યું. ચારેય તરફ તિરંગાઓ નજરે પડી રહ્યા હતા. આ એક ખૂબ મોટો બદલાવ કાશ્મીરની અંદર આપણે સૌને નજરે મળ્યો છે. કાશ્મીરનો તિરંગો આજે લહેરાઈ રહ્યો છે. પહેલી વાર કાશ્મીરમાં સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો. કાશ્મીરમાં જે પ્રકારે બદલાવ આવી રહ્યો છે, એક સમય જે હાથમાં પથ્થર હતા તે હાથમાં હવે કલમ નજરે પડી રહી છે. ક્યાંક હોકી તો ક્યાંય ક્રિકેટનું આયોજન થઈ રહ્યું છે. આપનું ગુલમર્ગ ભારતની શિયાળુ રમતોની રાજધાની બની રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પ અને વિઝનના કારણે કાશ્મીરમાં વિવિધ ઉદ્યોગપતિએ લગભગ 13,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આનાથી અહીં હજારો યુવાનોને રોજગાર મળ્યો. જમ્મુ કાશ્મીર બેંક પણ હવે ઘણી સારી રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 4 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરના બેંકનો વ્યવસાય 1,60,000 કરોડ રૂપિયાથી વધીને 2,30,000 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. આ કાશ્મીરના દિવસો બદલાયા. કાશ્મીરની જે આખી ચિત્ર હતું એ ચિત્ર બદલવામાં જે પ્રકારે આપણે સફળતા મળી છે, આ ખૂબ મોટો વિષય છે. દેશમાં લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશના કરોડો નાગરિકોના વિશ્વાસ અને સહકારથી આ દેશ બદલાઈ રહ્યું છે. અનેક વિષયોમાં આપણે લોકોએ ખૂબ મોટી ઉપલબ્ધિઓ કરી છે. આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનમાં સરકાર દ્વારા જે અથાગ મહેનત કરવામાં આવી, આજે ખૂબ મોટો બદલાવ આવ્યો. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. 10 વર્ષમાં 10 કરોડ મહિલાઓ સિલિન્ડર આપી ધુમાડામાંથી મુક્તિ અપાવવામાં આવી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા 56.61 લાખ ખેડૂતોના ખાતામાં 6,374 કરોડની રકમ સીધી જમા કરાવવામાં આવી.
75 વર્ષ સુધી માત્ર 3 કરોડ ઘરોમાં નલથી જલ મળતા હતા. છેલ્લા 6 વર્ષમાં 12 કરોડ ઘરોમાં નલથી જલ પહોંચાડવામાં આપણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ. 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને મફતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવી. 13,800 કરતા પણ વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલીને સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકોને મદદ પહોંચાડવામાં આવી. મિશન ઇન્દ્રધનુષથી લગભગ 100% ટીકાકરણ કરવામાં આવ્યું. ડિજિટલ પેમેન્ટમાં એક નવી ક્રાંતિ પ્રાપ્ત થઈ. પાછલા દશકમાં કેન્દ્ર સરકારની દ્રઢ ઈચ્છા શક્તિના કારણે આજે દેશમાંથી નક્સલવાદ, આતંકવાદ અને દેશમાંથી અનેક ક્રાઇમનો ઘટાડો થયો અને નક્સલવાદ અને આતંકવાદ અંત તરફ આપણે સફળતાપૂર્વક પહોંચી ગયું છે. ભારતીય ન્યાય સંહિતાનો અમલ દંડ આધારિત વ્યવસ્થાઓ હવે ન્યાય આધારિત વ્યવસ્થાઓમાં બદલાય. વન રેન્ક, વન પેન્શન, 25 લાખથી વધુ પૂર્વ સૈનિકો અને એમના પરિવારોને સીધો લાભ મળ્યો. રક્ષા ક્ષેત્રે એક નવી ક્રાંતિ પ્રાપ્ત થઈ. અંતરિક્ષ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ આપણે પ્રાપ્ત કરી. ચંદ્રયાન હોય, ગગનયાન હોય, મંગલયાન હોય કે સ્પેસ કોડિંગની વાત હોય, આ તમામ ક્ષેત્રે આપણે એક નવી ઉપલબ્ધિઓ હાસિલ કરી છે. લોથલ ખાતે રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત પરિસરને કેન્દ્રીય મંત્રીમંડળે અપ્રુવલ આપી. પેરાલિમ્પિક અત્યાર સુધીના સૌથી વધુ મેડલ મેળવવામાં આપણે ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી. 7 સુવર્ણ ચંદ્રક સાથે કુલ 29 મેડલો પ્રાપ્ત કરવામાં આપને સફળતા મળી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના નાગરિકોના સહયોગથી ગુજરાત એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહી છે. ગુજરાતના ડાંગમાં કે અંબાજીમાં કે પછી કચ્છની બોર્ડર પર ગામોમાં રહેતા નાગરિકોને બધી જ સુવિધાઓ આપી શકાય તે માટે રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા વિચારો જોડે રાત દિવસ એક કરીને આખું તંત્ર રાજ્યના નાગરિકો જોડે મળીને ગામે ગામ વ્યવસ્થાઓ પહોંચાડવા માટે મહેનત કરી. આ રાજ્યના નાગરિકો ખૂબ સૌભાગ્યવાન છે કે આપણે સૌને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એક એવા વ્યક્તિત્વનું સુકાન મળ્યું જેમને કોઈ બી રાગ દેશ વગર રાજ્યના બધા જ વર્ગના માનવીઓને વધુમાં વધુ સુવિધાઓ, વધુમાં વધુ મદદ પહોંચાડવા માટે કામગીરી હાથમાં લીધી. હું રાજ્યના સૌ નાગરિકોને અભિનંદન આપું છું કે આ વર્ષે આપણા રાજ્ય દેશમાં વિકાસની ગતિ હોય કે પછી સુરક્ષાની દ્રષ્ટિ હોય કે પછી સૌથી વધુ રોજગારી આપવાનો વિષય હોય, આપણે તમામ વિષયોમાં દેશમાં નંબર 1 હાસિલ કર્યું છે. તમારા સૌના આ અથાગ મહેનત, તમારા સૌનો સહયોગ અને વિશ્વાસના કારણે આજે આપણે નંબર 1 બન્યા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને આ નગરપાલિકાઓને વિકાસની ગતિમાં વધુ તેજી મળે તે માટે મહાનગરપાલિકાનો દરજ્જો આપીને લાખો લોકો માટે ખૂબ જ ઉપયોગી નિર્ણય લીધો છે. તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. સરકાર આપના દ્વારના માધ્યમથી રાજ્યના લાખો લોકોને એમની અરજી સ્થળ પર જ નિકાલ થાય, વિવિધ કામોના ત્યાં જ એમને લાભ મળે તે માટે આ મહત્વનો કાર્યક્રમ થકી
રાજ્યના લાખો લોકોને મદદ પહોંચાડી છે. સરકાર શ્રી દ્વારા મારી યોજના પોર્ટલ, મારી ગાંધીનગરના સૌ નાગરિકોને વિનંતી છે કે આ મારી યોજના પોર્ટલના માધ્યમથી સમાજના બધા જ વર્ગના લોકો જે સરકારની બધી જ યોજનાઓ છે તે આ પોર્ટલના માધ્યમથી માહિતી મેળવી શકે છે, લાભ મેળવી શકે છે. આ પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે. આઝાદી તો મળી ગઈ, બંધારણ બનવાને 75 વર્ષ લાગી ગયા. દેશના લાખો લોકો આઝાદીના સમયથી એક સપનું જોયું કે આઝાદી તો મળી ગઈ છે, હવે હું મારા પરિવારને આ ઝૂંપડામાંથી પાકા મકાન સુધી જરૂરથી લઈ જઈ શકીશ. હું મારા પરિવાર જોડે પાકા મકાનમાં રહીને એમના પરિવારનું ક્યાંક ને ક્યાંક સપનું પૂરું કરી શકીશ. પરંતુ આઝાદીના વર્ષ વીતી ગયા. આ દેશના ગરીબો માટે ક્યારેય પાકા મકાન બનાવવાનો કોઈને વિચાર ના આવ્યો. આઝાદીના વર્ષ પછી દેશને એક એવા પ્રધાનમંત્રી પ્રાપ્ત થયા જેમને પ્રધાનમંત્રી પદના શપથ લેતા જ અમુક જ સમયમાં દેશના ગરીબો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો, પ્રધાનમંત્રી આવાસ યોજના. અને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દેશના કરોડો લોકો જે કાચી છત નીચે રહેતા હતા, ઝૂંપડામાં રહેતા હતા, એવા લોકોને પાકી છત નસીબે મળી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મારા રાજ્યના નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માંગુ છું. પ્રાકૃતિક કૃષિમાં બી ગુજરાતે ખૂબ મોટી ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે. કિસાન સૂર્યોદય યોજના થકી કિસાનોને રાત્રે આરામ કરી શકે તે માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 12,713 એટલે કે 74% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રદાન કરવામાં આવી છે. ડિજિટલ હેલ્થ કાર્ડના માધ્યમથી 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય છે. 108 એમ્બ્યુલન્સ, 800 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત કરીને નવી 38 આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતા હવે દેશ રાજ્યભરમાં 838 જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ એક ખૂબ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના થકી યુવાનો વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી અપનાવે તે માટે અમલી બનાવવામાં આવેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹28 કરોડથી વધુની સહાય રાજ્યમાં આપવામાં આવી. ઉચ્ચ શિક્ષણ માટે છેલ્લા 3 વર્ષમાં 1,99,473 તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી. ગરીબ કલ્યાણ મેળાની 14મી શૃંખલામાં 1,734,00,000 રાત્રે આરામ કરી શકે તે માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 12,713 એટલે કે 74% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રદાન કરવામાં આવી છે. ડિજિટલ હેલ્થ કાર્ડના માધ્યમથી 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય છે. 108 એમ્બ્યુલન્સ, 800 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત કરીને નવી 38 આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતા હવે દેશ રાજ્યભરમાં 838 જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ એક ખૂબ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના થકી યુવાનો વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી અપનાવે
તે માટે અમલી બનાવવામાં આવેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹28 કરોડથી વધુની સહાય રાજ્યમાં આપવામાં આવી. ઉચ્ચ શિક્ષણ ગામે ગામ વ્યવસ્થાઓ પહોંચાડવા માટે મહેનત કરી. આ રાજ્યના નાગરિકો ખૂબ સૌભાગ્યવાન છે કે આપણે સૌને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એક એવા વ્યક્તિત્વનું સુકાન મળ્યું જેમને કોઈ બી રાગ દેશ વગર રાજ્યના બધા જ વર્ગના માનવીઓને વધુમાં વધુ સુવિધાઓ, વધુમાં વધુ મદદ પહોંચાડવા માટે કામગીરી હાથમાં લીધી. હું રાજ્યના સૌ નાગરિકોને અભિનંદન આપું છું કે આ વર્ષે આપણા રાજ્ય દેશમાં વિકાસની ગતિ હોય. 14મી શૃંખલામાં 1,734,00,000 જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાઓના રમતગમત સંકુલ બની શકે તે દિશામાં ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે. ખેલ મહાકુંભ 3.0માં 39 રમતોમાં 71 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યના યુવાનો ખેલ પ્રત્યે વધુ આગળ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા નિરંતર પ્રયાસો કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગાંધીનગરને અનેક સિદ્ધિઓ હાસિલ કરી છે. હું ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિસ્તારની નાની નાની ચિંતાઓ હર હંમેશ કરતા હોય છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિમાં બી ખૂબ મોટું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે. છેલ્લા 3 વર્ષમાં 3 નવીન પશુ દવાખાનાઓ મંજૂર થતા કુલ 29 પશુ દવાખાનાઓ ગાંધીનગરમાં કાર્યરત છે. PMJY યોજના અંતર્ગત ગાંધીનગરમાં 1,43,000થી વધુ લાભાર્થીઓને કવર કરવામાં આવ્યા છે. કુલ 2,79,000 થી વધારે લોકોને આ વર્ષે લાભ મળ્યો છે. નમોશ્રી યોજનામાં ચાલુ વર્ષે 2024-25માં 29,193 સગર્ભાઓને કુલ ₹2,14,79,100 લાભ આપવામાં આવ્યો. નમ્ય લક્ષ્મી યોજના થકી 10 લાખ વિદ્યાર્થીઓને 138 કરોડથી વધુની સહાય આપવામાં આવી. કલોલ ખાતે 2 નવી મેડિકલ કોલેજ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. 288 ગામોમાં 2,83,048 નળોનું જોડાણ મારફતે 100% ઘરોને પીવાનું પાણી પહોંચાડવામાં ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. માનનીય વડાપ્રધાન શ્રીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લામાં પણ ટીબી નિર્મૂલન કામગીરી કરવામાં આવી રહી છે. કુપોષણ મુક્ત ગુજરાત આ મહાઅભિયાનમાં 0 થી 5 વર્ષના 41,577 બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા 62 ભરતી મેળાના આયોજન થકી 7,043 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. આ જ રીતે ગાંધીનગર જિલ્લાના દરેક વિભાગમાં ખૂબ મોટા પાયે ગાંધીનગર જિલ્લાને સફળતા પ્રાપ્ત થઈ છે. તે બદલ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને ગાંધીનગરના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના સૌ નાગરિકોને આજે ગણતંત્ર દિવસે હું 2 હાથ જોડીને એક આહવાન કરવા માંગુ છું. રાજ્યના નાગરિકોને શાંતિ અને સલામતી માટે અનેક મહત્વના પગલાઓ લેવામાં આવ્યા છે. મારી રાજ્યના સૌ નાગરિકોને, મારા સૌ પરિવારજનોને 2 હાથ જોડીને વિનંતી છે કે રાજ્યની પોલીસ
એ આપણી સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પ્રયત્નશીલ છે. આ વર્ષે આપણે નિર્ણય લીધો છે કે રોડ સેફટીના મહિનામાં જે અભિયાન ચાલી રહ્યું છે તેમાં આખા મહિના દરમિયાન રાજ્યના તમામ ખૂણે રાજ્યના નાગરિકોને હાથમાં ગુલાબ આપીને, હાથમાં પત્રિકાઓ આપીને તમારા પરિવારજનોને સુરક્ષિત રાખવા માટે આટલા નિયમોનું પાલન કરવું જોઈએ તેનો ખૂબ જ મોટા પાયે પ્રચાર કરી રહ્યા છે. આવનારા દિવસોમાં પોલીસના દંડથી નહીં પરંતુ આપણા પરિવારજનોની સુરક્ષાની ચિંતામાં જરૂરથી અહીંયા જે બાળકો બેઠા છે તેમને હું વિનંતી કરું છું કે તમારા માતા પિતા જો વહેલી સવારે કામ અર્થે બહાર જતા હોય ને, અને જે બાળકોને પોતાના માતા પિતા પ્યારા છે એમને એક જ વિનંતી કરવા માંગુ છું કે બહાર જતા ગેટ પર ઉભા રહી જજો અને કહેજો કે હેલ્મેટ વગર હું તમને ટુ વ્હીલરમાં નહીં બેસવા લઉં, સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડીમાં બેસીને તમને બહાર નહીં જવા લઉં. આ હેલ્મેટ પહેરાવીને પોલીસના દંડથી કે પોલીસની દરથી બચાવવા માટે નહીં, પરંતુ તમારા વડીલોનું જીવન સુરક્ષિત રાખવા માટે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ પ્રયાસમાં રાજ્ય સરકારનો સહયોગ આપો. સાયબર સુરક્ષા હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. મારી આજે રાજ્યના નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે ડિજિટલ અરેસ્ટના નામે આપણે કોઈના ઝાંસામાં ફસાવાનું નથી. ડિજિટલ અરેસ્ટના નામે કોઈનો બી ફોન આવે, કોઈ બી પ્રકારની ડર વગર તાત્કાલિક પોલીસને જાણકારી આપજો. પોલીસ તાત્કાલિક આપણે મદદે પહોંચશે. એ ફ્રોડ પોલીસને પકડવાનું કામ તમે પોલીસ પર છોડી લેજો, પરંતુ ગામની ચિંતા કરીને ગામ શું વિચારશે એવા વિચારોમાં, આવા ફ્રોડોના ઝાંસામાં તમે નહીં ફસાવો તેવી બે હાથ જોડીને હું વિનંતી કરું છું. ડ્રગ્સ સામે ગુજરાત એક ખૂબ મોટી જંગ લડી રહી છે. હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, નેતૃત્વમાં ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં દેશમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. એ ઇતિહાસ છે કે ડ્રગ્સ લઈને ગુજરાત તરફ આવનાર એક લોકોને પકડ્યા તો છે જ, પરંતુ જેલમાંથી છૂટવા બી નથી લીધા. 76 થી વધારે પાકિસ્તાનીઓને જેલ હવાલે બંધ કરવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. એક એવો સમય આવ્યો કે રાજ્યમાં કોઈ નાગરિકે વિચાર્યું બી નહીં હશે કે પોતાનો મોબાઈલ ચેન સ્નેચિંગ થયું હોય, કંઈક ચોરાયું હોય તો પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે. પોલીસ તેરા તુજકો અર્પણના માધ્યમથી તેમને બોલાવીને સન્માનજનક એમનો સામગ્રી એમને સ્ટેજ પર બોલાવીને એમના હાથમાં પાછી આપશે. તેરા તુજકો અર્પણના માધ્યમથી રાજ્યમાં ખૂબ મોટા પાયે લોકોને સહાય પ્રાપ્ત થઈ છે. 6770 પોલીસને આ વર્ષે બઢતી આપવામાં આવી છે. વ્યાજખોરો વિરુદ્ધ રાજ્યમાં તમામ દિશાએ ડ્રાઈવ ચાલી રહી છે. પોલીસ સ્ટેશનો અપગ્રેડ થઈ રહ્યા છે. મહિલા અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં ઝીરો ટોલરન્સ નીતિથી ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે. ગુમ બાળકોને શોધવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. 2775 બાળકો આ વર્ષે શોધવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. નવા 3 કાયદાઓને અમલમાં મૂકવા માટે ગુજરાત પોલીસ અથાગ પ્રયત્ન કરી રહી છે. દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન એ ગુજરાતમાં બન્યું અને ગુજરાતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો. હું તો આપને માત્ર આ 76માં ગણતંત્ર દિવસે એટલું જ કહેવા માંગુ છું કે આપણે સૌ આપણી શક્તિનો સાચી દિશામાં ઉપયોગ કરીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી માહિતીઓ આગળ ફોરવર્ડ ના કરીએ.
એક જવાબદાર નાગરિક બનીએ, એકબીજાની મદદ કરીએ અને આ જ મદદથી આપણે સૌ ટીમ ગુજરાત તરીકે, ટીમ ઇન્ડિયા તરીકે દુનિયામાં એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરીએ. આપ સૌ લોકોને ફરી એકવાર 76માં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપ સૌ લોકો વધુમાં વધુ આગળ વધો તેવી શુભકામનાઓ. સૌ લોકો એક સાથે બે હાથ ઊંચા કરીને માં ભારતીનો નારો લગાડીશો. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આ અવાજ મજબૂત આવવો જોઈએ ભાઈ. બધા જ એક સાથે ભારત માતા કી, ભારત માતા કી. એક નાની કવિતા જેને આપના જીવનમાં ઉતારવા માટે હું બે હાથ જોડીને વિનંતી કરું છું कि देश हमें देता है सब कुछ, हम भी तो कुछ देना सीखे. जो अनपढ़ है उन्हें पढ़ाए, पिछड़े हैं उन्हें बढ़ाए. हम मेहनत के दीप जलाकर नया उजाला करना सीखे. देश हमें देता है सब कुछ, हम भी तो कुछ देना सीखे. खूब खूब आभार. ધન્યવાદ માનનીય મંત્રી શ્રી આપનો આપના ઉષ્મા અને માહિતીસભર પ્રજાજોગ સંદેશ માટે ખૂબ તાળીઓના ગડગડાટથી માનનીય મંત્રીશ્રીનો આભાર જિલ્લા વહીવટી તંત્ર વ્યક્ત કરે છે. અને હવે આવો રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ રજૂ કરીએ. મેં હમણાં કહ્યું કે પોલીસ વિભાગમાં અને આપણા સમાજમાં ચોરી લૂંટફાટ જેવા બનાવો બને છે ત્યારે પોલીસ વિભાગને આ ડોગ કેટલા મદદરૂપ મદદગાર બને છે. જુઓ તો ખરા, તમામ ઓર્ડર્સનું ચુસ્ત પાલન આ ડોગ કરી રહ્યા છે. આપણે બધા જોરદાર તાળીઓ સાથે આ તમામ હેન્ડલર્સ સાથે આ ડોગ નિર્મલસિંહ ઝાલા ડાઈવર ડોગ સાથે, વિરેન્દ્ર કુમાર યાદવ બાદશાહ ડોગ સાથે અને કમલેશભાઈ ડામોર ઝારા ડોગ સાથે સલામી આપવાની, સિટિંગ અપ થવું, ક્યારે ચૂપ થવું, નાની નાની સૂચનાનું ચુસ્ત પાલન આ ડોગ કરી રહ્યા છે. પ્રાણીને પણ પ્રેમ હૂંફ મળે. અને હવે લોંગ જમ્પ, હાઈ જમ્પ જેવી પ્રસ્તુતિ આ ડોગ પ્રસ્તુત કરવા તૈયાર છે. ડાઈવર ડોગ બાદશાહ અને ઝારા આ તમામ ડોગને આપણે ખૂબ તાળીઓના ઉમળકા સાથે અને હવે હાઈ જમ્પ માટે તૈયાર છે આ ડોગ.
જોરદાર તાળીઓ સાથે ડોગ ચોરી લૂંટફાટ જેવા બનાવોમાં આ ડોગ સફળતા અપાવવામાં ખૂબ કારગર નીવડે છે. નિર્મલસિંહ ઝાલા સાથે જ વિરેન્દ્રકુમાર યાદવ, કમલેશભાઈ ડામોર તત્પર. આ ડોગ માટે પણ તાળીઓ થઈ જાય. હાઈ જમ્પ, લોંગ જમ્પ અને તમામ સૂચના જે ઓર્ડર મળી રહ્યા છે એમના હેન્ડલર દ્વારા એનું ચુસ્ત પાલન કરી રહ્યા છે. ક્યાં ઊભા રહેવું, ક્યાં લોંગ જમ્પ કરવો. અરે વાહ, સુંદર મજાની પ્રસ્તુતિ મંચની બિલકુલ સામે થઈ રહી છે. બાળકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોરદાર તાળીઓ સાથે એનો ડિસિપ્લિન, એની ઝડપ, ઓર્ડરને ફોલો કરવાની પ્રવૃત્તિ, આ બધું સરાહનીય છે. તમામ હેન્ડલર અને હવે સલામી મંચને સલામી આપવા માટે ધન્યવાદ. આ ડોગ દ્વારા પણ સલામી મંચને સલામી અપાઈ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આ હતો ડોગ સ્કોડ ગાંધીનગર પોલીસ વિભાગ દ્વારા. અને હવે બીજું નજરાણું આપણી વચ્ચે માઉન્ટેન શાખા હોર્સ પીએસઆઈ ડીજે જાડેજા વિલોજ હોર્સ ઉપર શ્રી પેગિંગ વ્યક્તિગત રીતે કરશે કે જોઈન્ટલી પણ એની સ્પીડ તમે જોઈ શકો છો, એની શિસ્ત જોઈ શકો છો. અને આ હોર્સ પોલીસ વિભાગને એક નવું નજરાણું આપી રહ્યા છે. તમે એની ચાલ જોઈ શકો છો, એની સ્પીડ જોઈ શકો છો. અને એ કરતબને આપણે ટેન્ટ પેગિંગ કહીએ છીએ. વ્યક્તિગત રીતે પણ મયુરસિંહ રામસિંહ ડિમ્પલ હોર્સ ઉપર બિરાજમાન છે. આવો આપણે બધા ધર્મેન્દ્રસિંહ અને મયુરસિંહને ખૂબ તાળીઓના ગડગડાટથી એમની સ્પીડ જોઈ શકો છો. અને એ સ્પીડ થકી ખૂબ હાઈટ ધરાવતા ટેન્ટ પેગિંગ જેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. ટ્રેકને ખાલી કરવા માટે વિનંતી. બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે બધા તાળીઓના ગડગડાટથી આ ટેન્ટ પેગિંગની પ્રવૃત્તિને આપણે બધા તાળીઓ પાડીએ એટલી ઓછી છે. એની સ્પીડ જોઈ શકો છો. અધિકારી આવી રહ્યા છે. ધર્મેન્દ્રસિંહ, જીલુસિંહ, સરગમ હોર્સ ઉપર અને હવે મયુરસિંહ રામસિંહ વિનંતી કરીએ છીએ ડિમ્પલ હોર્સ ઉપર. એની સ્પીડ જોઈ લો. જોરદાર તાળીઓ સાથે જોરદાર તાળીઓ સાથે. અને હવે ધર્મેન્દ્રસિંહ અને મયુરસિંહ સરગમ અને ડિમ્પલના જોઈન્ટલી આ ટેન્ટ પેગિંગ કરવા માટે તૈયાર. જોઈએ છે આ બંને પોલીસના જવાનો જોઈન્ટલી એટલે કે ટીમ ટેન્ટ પેગિંગ કરી બતાવે છે. ઘોડે સભા ડોગ સ્કોડ હોય કે ટેન્ટ પેગિંગ જેમણે હમણાં જ વ્યક્તિગત રીતે સંપૂર્ણ કર્યું. હવે બંને સાથે સરગમ અને ડિમ્પલ આ બંને જે ઘોડે સવાર ધર્મેન્દ્રસિંહ અને મયુરસિંહ જોઈન્ટલી આ એક્ટિવિટીઝ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે. બાળકોમાં પણ ઉત્સાહ ખૂબ અનેરો જોવા મળી રહ્યો છે. આ બાલ વૃદ્ધ સૌ કોઈ આવો તાળીઓના ગડગડાટથી આ ટેન્ટ પેગિંગ. અરે વેરી ગુડ. એની સ્ફૂર્તિ તો જોઈ લો. અને આ જવાનો એક હાથે એની લગામ અને બીજા હાથમાં ભાલો લઈને ટેન્ટ પેગિંગ જેવી પ્રવૃત્તિ કરી. ખૂબ ધન્યવાદ ગુજરાત પોલીસનો. તાળીઓના ગડગડાટથી આ જવાનોને આવકારો આપીએ. અને હવે બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમની વિધિવત રીતે શરૂઆત કરીએ. સૌ પ્રથમ હું વિનંતી કરું છું ડીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરે છે, વિનંતી કરીએ ભરતનાટ્યમ પ્રસ્તુત કરવા.
Ay, cabrón. यस्य वाचिकम् सर्वमानयम् भुवनम् यस्य वाचिकम् सर्वमानयम् आहारम् चन्द्रतारादि वन्दे सात्विकम् शिवम् आहारम् चन्द्रतारादि वन्दे सात्विकम् विनोद बेन कहते विनोद बेन सकल सुख सुख संधुन पाद गिरिजन जन 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 नूपुर जय 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 विधि हरि सेवित ताट विधंबर जन्मधरा त्रिशूलधरा त्रिनेत्र शङ्करा ताटविधम्बर जन्मधर त्रिशूलधर शंकर नंदिवाहन नारद योग प्रिय नंदिवाहन नारद योग प्रिय जगदम जगदम जय 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 शशि भयंकर द्वितीय दीक्षितनाथ गणेश नौकं दिगि दिगि दै तत्तु दिक्तु दै किटं तुंकिन गिन दगि दै नंगी किटगि पुत्रा तता दिगि दिगि दै तत्तु दिक्तु दै किटं तुंकिन गिन दगि नंगी किटगि पुत्रा ખૂબ સુંદર આ પ્રસ્તુતિ ડીબીએસ સ્કૂલ ભરતનાટ્યમ થકી કરી અને હવે બીજા રજૂ કરતા પીએમ શ્રી આ રજૂ કરતા અને તૈયાર કરતા
જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી ગાંધીનગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીની કચેરી ગાંધીનગર, શાસના અધિકારી શ્રીની કચેરી ગાંધીનગર, રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર દ્વારા આ તમામ બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે. તમામનો ખૂબ ધન્યવાદ. અને બધાને એક બાજુથી જોઈએ. PM શ્રી બધાને એક સાઈડથી ના આવે, પેલી સાઈડથી. કાનુડો કાળજાની કોર છે એવો રાસ પ્રસ્તુત કરે છે. વિનંતી કરું. યાદી તમે આગળ સસિયતી ઉદી અને હોય મનથી કૌલાસ હે જોને જમુના તટ વ્રજના રસા એ જેણે રચો મનોહર રામ. આપણે આવો ટ્રોલ કરવાનો. Gaali Gaala Vishana
ખૂબ સુંદર પીએમ શ્રી પેથાપુર કુમાર શાળાના વિદ્યાર્થીઓ અને હવે સ્વામિનારાયણ ધામ સંકુલ જે સ્કૂલ કુડાસણ ખાતે છે એના વિદ્યાર્થીઓ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સરની યાદો અપાવવા માટે લહેરાદો હાથમાં તિરંગો છે અને આ દીકરીઓ ખૂબ સુંદર તૈયારી કરીને મંચની બિલકુલ સામે આવે છે વ્હાઈટ કલર મેકઅપ કરવું હોય તારે ના એવું લાગે બે તમારી ગાંઠ પર અહીંયા નળો બે શોર્ટની પથ્થર કાઢના કે કરવું शिल्पकार था वो, सोमनाथ का जीर्णोद्वार था वो, ऋणराज उसका चुका रहे हैं हम, उसे अंबर से ऊंचा, अंबर से ऊंचा, अंबर से ऊंचा, अंबर से ऊंचा उठा रहे हम, सबसे ऊंचा है सबसे शानदार, लोह पुरुष है हमारा सरदार, सबसे ऊंचा है सबसे शानदार, लोह पुरुष है हमारा सरदार, सबसे ऊंचा है सबसे शानदार, लोह पुरुष है हमारा सरदार, तुम तुम भव्य सरदार का ये दर्शन हर सदी में हमें पाना है, देशभक्ति और साहस का बल हर पीढ़ी को समझाना है, मां नर्मदा के तट से, हाँ अभी और इसी पल से एकता का संदेशा हम सबको हाँ हर दिल तक पहुंचाना है, टुकड़ों में अब ना बटेंगे, एक साथ हम सब रहेंगे, एक भारत श्रेष्ठ भारत बना के एक सुर में कहेंगे, भारत माता की जय।
अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो, बोल दो, ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो, खोल दो, लहरा दो, सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो, लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो। ओ हाथ भर के बैठने से क्या पता कुछ होता है, हाथ भर के बैठने से क्या पता कुछ होता है, लकीरों को दिखा क्या और बाजू होता है, लकीरों को दिखा क्या और बाजू होता है, हिम्मत खुदा भी होता है, कोई जाने खुद में क्या होता है, सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा आनंद निकेतन स्कूल ये नया બાળક है घर में घुस के मारता है। જ્યારે દેશના ઉપર પૂરી સેક્ટરમાં નાપાક હુમલો થયો ત્યારે આપણા જાબાઝ જવાનોએ ઘરમાં ઘૂસીને આતંકીઓને માર ઢાળ્યા। આવો એવી સુંદર મજાની પૂરી એટેક પ્રસ્તુતિ આનંદ નિકેતન સુગર જે આપણા શરીરના રૂવાટા પણ ઊભા કરી દે, આંખોમાં પાણી લાવી દે એવી પ્રસ્તુતિ આ જવાન જવાનો નાના નાના ભૂલકાઓ તૈયાર કરીને આવ્યા છે। એમના તાળીઓથી ગડગડાટથી આપણે એમાં ઉત્સાહમાં વધારો કરીએ। આવો પ્રસ્તુતિને નિહાળીએ। ये दिन हमारी यादों में आज भी ताजा है। इसी दिन जम्मू कश्मीर के उरी सेक्टर में एलओसी के पास स्थित भारतीय सेना के स्थानीय मुख्यालय पर हुआ एक आतंकी हमला, जिसमें
हमारे 18 जवान नींद में मारे गए। भारतीय सेना पर 20 सालों में किया गया ये सबसे बड़ा हमला है, पर इसका मुंह तोड़ जवाब हमारी सेना ने दिया है। कैसे? उरी सर्जिकल स्ट्राइक करके। तो चलिए आपको ले चलते हैं सीधे कश्मीर। रग रग में जोश की बूंदें, बूंदों में जीत ही गूंजे। तो पुनः सपनों के तूफानों को, पुनः रंगों की उड़ानों को, पुनः पलकों के निशानों को, आज जैसे बरसा दे ये इरादे। जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है, जिगरे से निकलेगी चिंगारियां। ओ, जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है, जिगरे से निकलेगी चिंगारियां। ये नया हिंदुस्तान है। ये हिंदुस्तान घर में घुसेगा भी और मारेगा भी। जो बात मैं आपको बताने जा रहा हूं, वो बात आप मरते दम तक अपने हलक से बाहर नहीं निकालेंगे। 28 सितंबर देर रात को मैं आपको उरी में हुए शहीद भाइयों के मौत का बदला लेने का मौका देने जा रहा हूं। जिस बेरहमी से आतंकवादियों ने कायरों की तरह हमारे निहत्थे भाइयों को नींद में मारा था, उस बेरहमी का घातक जवाब उनका सर धड़ से अलग करने का मौका देने जा रहा हूं। क्या आप इस मिशन के लिए तैयार हैं? क्या बदले के लिए आपका खून खोल रहे हैं? कमांडर, who are we? इंडियन आर्मी ने जंग शुरू नहीं की थी, but we will bloody hell for it. How is the judge? How is the judge? How is the judge? वक्त आ गया है खून का बदला खून से लेने का। Charlie Delta, what's the status? Our mission कामयाब रहा. Not a single casualty. I'm extremely proud of you, my boys. जगह जिते मिलने बधाइयाँ, जगह जिते मिलने बधाइयाँ,
અને હવે આ સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં અંતિમ ક્ષણોમાં પ્રારંભ કલાવૃંદ ભર્યા સરોવર મણિયારો લઈને આવ્યા છે. રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ જે રાજ્ય કક્ષાનો નવરાત્રી સ્પર્ધા કરી છે એ આ કલાવૃંદ સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું અને રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં પણ એને બીજો નંબર પ્રાપ્ત કરીને અમારા સૌનું ગૌરવ વધાર્યું છે. સાથે જ પ્રજાસત્તાક પર્વમાં દિલ્હીની પરેડમાં પણ આ કલાવૃંદ પોતાનું પ્રતિનિધિત્વ આપી રહ્યું છે. ત્યારે આવો પ્રારંભ કલાવૃંદ ગાંધીનગર મણિયારો ભર્યા સરોવર પ્રસ્તુત કરવા માટે વિનંતી. સાયર લેરું થોડીનું નમુદા ઘટમાં ઘણે એ પણ જોનો હકડી હેતડ ન પહોંચ્યું એ કાટું દૂધી પડ્યું.
અંડર 17 બીચ વોલીબોલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને હવે જનરલ હોસ્પિટલ માણસા એમના તમામ ટીમ મેમ્બર્સ જનરલ હોસ્પિટલ માણસાને રાજ્ય કક્ષાના કાયાકલ્પ 2024-25નો એવોર્ડ એનાયત થયો છે. એમની ઉત્કૃષ્ટ કામગીરી માણસા હોસ્પિટલ દ્વારા એમની સંપૂર્ણ ટીમ મંચ ઉપર આવી છે. ખૂબ ધન્યવાદ. આરોગ્ય વિભાગમાં જસુભાઈ પ્રજાપતિ, આપણે વિનંતી, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી થઈ છે. આપણે પણ મુખ્ય મંચ ઉપર બોલાવીને ત્યારબાદ આરોગ્ય વિભાગમાં તાલુકા આરોગ્ય ઓફિસ દહેગામ તમામ ટીમ, જેમાં બાળકોનું સ્ક્રીનિંગ તેમજ જન્મજાત ખોડખાપણ શોધીને 16 જેટલા બાળકોને હૃદય રોગમાં સારવાર આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ આરોગ્ય ઓફિસ દહેગામ જસુભાઈ પ્રજાપતિ, ત્યારબાદ તાલુકા આરોગ્ય ઓફિસ 13મા ક્રમે, 14મા ક્રમે ભરતસિંહ કરસનસિંહ રાજપૂત, એડવાન્સ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પંચાયત ગાંધીનગરના પૂર્વેશ વ્યાસને આજે સન્માન કરવામાં આવી રહ્યું છે. પૂર્વેશભાઈ વર્ષોથી જિલ્લા વહીવટીતંત્રનું ગાંધીનગરનું હંમેશા એન્કરિંગ કરતા આવ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ગાંધીનગર મેહુલકુમાર પટેલ, આચાર્ય મહાત્મા ગાંધી મંદિર સેક્ટર 16, એમને પણ વહીવટીતંત્ર દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. એમણે ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2019, ગુજરાત સાયન્સ એકેડેમી દ્વારા રાજ્યકક્ષાનો ગણિત વિજ્ઞાનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, વિજ્ઞાનના ધોરણ 9 અને 10ના પાઠ્યપુસ્તક સમીક્ષા અનુવાદ ભારત સરકારની દીક્ષા એક્ટમાં વિજ્ઞાન માટેના વિડીયો નિર્માણ કર્યા છે. શિક્ષણ અધિકારીની કચેરી ગાંધીનગર ભાવેશકુમાર ભોગીલાલ જાની, આચાર્ય તરીકે નિમણૂક સમયે શાળાના 14% પરિણામને 100% પરિણામ સુધી પહોંચાડવાની ઉત્તમ કામગીરી કરી છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળાને સ્વચ્છ વિદ્યાલય શાળા પુરસ્કાર અપાવવામાં સક્રિય કામગીરી કરી છે. દર વર્ષે 100 થી વધારે વૃક્ષારોપણ તેમજ સંવર્ધનની કામગીરી કરી છે. વિદ્યાર્થીઓ માટે શાળાનું શૈક્ષણિક તેમજ ભૌતિક સુવિધાયુક્ત સંપૂર્ણ આધુનિકીકરણ કરવાની કામગીરી પણ તેમણે કરી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત ગાંધીનગર ડોક્ટર શૈલેષ એમ પટેલ બ્રેઇન યોગા તજજ્ઞ છે. તેમણે 10 વર્ષ કરતા વધુ બ્રેઇન યોગા તજજ્ઞ તરીકે કામગીરી કરી છે. સરકારી કોમર્સ કોલેજ સેક્ટર 15 ગાંધીનગરના અમિતભાઈ સુતરિયા પ્રિન્સિપાલ છે. ઇલેક્શનની કામગીરી દરમિયાન રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર, સ્ટ્રોંગ રૂમ તેમજ વહીવટીતંત્રને જરૂરિયાત મુજબ સુવિધા ઉપલબ્ધ કરાવવાની ઉત્તમ કામગીરી કરી છે. વન વિભાગ નિલેશકુમાર રમેશભાઈ ચૌધરી વનપાલ, એમનું પણ અહીંયા સન્માન કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે ગૌતમભાઈ બચુભાઈ પટેલનું ગામ રાંચડા તાલુકા કલોલનું પ્રાકૃતિક કૃષિમાં જે યોગદાન છે એમના માટે એમને પ્રશસ્તિપત્રથી સન્માનવામાં આવી રહ્યા છે. મદદનીશ ભૂસ્ટર શાસ્ત્રીશ્રીની કચેરી મદદનીશ ભૂસ્ટર શાસ્ત્રીશ્રી તથા તેમની ટીમને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ચિરાકુમાર ચૌધરી, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી કમલેશભાઈ પીતાંબરદાસ, ગણપતસિંહ દાદીજી, આપણી વિનંતી છે મંચ પર આવવા માટે. રાહુલકુમાર પ્રવીણકુમાર, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગાંધીનગર, અનામત હેડ કોન્સ્ટેબલ. સૌરવકુમાર ભરતભાઈ સુથાર, આપે પણ ઉત્કૃષ્ટ કામગીરી પોલીસ વિભાગમાં કરી છે. માન્ય મંત્રીશ્રી આપને સન્માનિત કરી રહ્યા છે. કમલેશભાઈ ચૌહાણ, દેવેન્દ્રસિંહ રાવ, રાજેશકુમાર અંબારામભાઈ પ્રજાપતિ, જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ, રાજદીપસિંહ દશરથસિંહ ચૌહાણ, દિલીપસિંહ જે ચાવડા, શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિમાં આપણે આપણા મેનેજરશ્રીને પણ વિનંતી છે મંચ તરફ આપવા માટે. સામાજિક પ્રવૃત્તિ બહિયલ ગામ તરવૈયા ટીમ, સમગ્ર ટીમ આવી છે, એમને ખૂબ ધન્યવાદ. કાયદા ક્ષેત્રે યોગેશભાઈ જણસારી, સરકારી વકીલ, આપે પણ આપના ક્ષેત્રમાં ખૂબ કામગીરી કરી છે. આ તરવૈયાઓની ટીમ મંચ ઉપર આવી છે, એમને ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે બધા
અભિવાદન કરીએ. કાયદા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સરકારી વકીલ યોગેશભાઈ જણસારી અને એનઆઈસી કલેક્ટર કચેરી ગાંધીનગર વિરેન મકોડિયા ડીઆઈઓ આપણે વિનંતી છે મંચ તરફ આવવા માટે. અને એક આપણી દીકરી જસવી મેવાડા ઇન્ડિયા રેકોર્ડ્સ ઓફ બુક્સમાં એચીવ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, જે સંસ્કૃત ભાષામાં જે મહિષાસુર મર્દિની સ્તોત્રમ 21 પંક્તિઓમાં જે સંસ્કૃત ભાષામાં નિર્માણ થયું છે અને 6 મિનિટ અને 59 સેકન્ડમાં આ નાની દીકરી 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. એને સુંદર રીતે કંઠસ્થ કર્યું છે. આ દીકરી માટે ખૂબ તાળીઓ આપણે બધા પાડીએ. અને હવે ટેબ્લોઝ જે નિર્માણ થયા હતા એના પ્રથમ યુજીવીસીએલ માફ કરશો ત્રીજો સ્થાન જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારીશ્રીની કચેરી, બીજું સ્થાન નાયબ વન સંરક્ષણ કચેરી ગાંધીનગર. ખૂબ સુંદર માહિતીસભર આ ટેબ્લોઝનું નિર્માણ થયું એમને. અને પ્રથમ નંબર આવે છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ગાંધીનગર, ઉર્જા બચાવો એ સંકલ્પ સાથે. અને હવે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના જે નામ મળ્યા છે, સુંદર પ્રસ્તુતિ તમામ બાળકોએ કરી. એમાં તૃતીય સ્થાન સ્વામિનારાયણ ધામ સ્કૂલ કુડાસણને જાય છે. પેથાપુર કુમાર પ્રાથમિક શાળા અને પ્રથમ નંબર જાય છે આનંદ નિકેતન સ્કૂલ સુગડ. ધન્યવાદ. અને હવે આજના પ્રજાસત્તાક પર્વનું વિધિવત રીતે સમાપન કરવા સમગ્ર પરેડના કમાન્ડર વાંદાસર ડીવાયએસપી આપને વિનંતી કરું છું, આપ નેતૃત્વ લેશો. મીડિયાના મિત્રોને વિનંતી, થોડી જગ્યા આપશો. તમામ મીડિયાના મિત્રોને વિનંતી, તમામને વિનંતી પોતાની જગ્યા ઉપર ઉભા રહેશો. સમગ્ર પરેડના કમાન્ડર ડીવાયએસપી પિયુષ વાંદા આ કાર્યક્રમની સમાપન માટે, વિસર્જન માટે અનુમતિ મેળવવા માટે સલામી મંચ તરફ આવ્યા છે. जय हिंद श्रीमान. गणतंत्र परेड समारोह समाप्त हुआ. परेड को विसर्जन की अनुमति प्रदान करें. जय हिंद श्रीमान. પરેડ સમાપ્તિની અનુમતિ મેળવીને પરેડ કમાન્ડર ડીવાયએસપી શ્રી પિયુષ વાંદા સલામી મંચ તરફથી આગળ વધી રહ્યા છે. આવો વિધિવત રીતે સમાપન કરીએ. બધાને વિનંતી પોતાની જગ્યા ઉપર ઉભા રહેવા માટે. पाटनगर नेटवर्क न्यूज, असल गुजराती मिजाज.